તો સવારના પોરના બધાને રામ રામ, જય દ્વારકાધીશ, જય માતાજી. આપણે તૈયાર થઈ ગયા જિગ્નેશભાઈને ત્યાં, અને હવે અહીંથી નીકળવાના છે આપણે બામણવાડા, જ્યાં ખૂબ સરસ જોરદાર ઘોડીઓ છે. ત્યાંથી સાંજે એક ભેંસવાળા પણ ભાઈ છે, એને ત્યાં જવાના છે. પછી આગળ જે રીતે પ્લાન થાય એ રીતે આપણે ગોઠવશું. આ બાજુ જુઓ તમે, જિગ્નેશભાઈના તણે રતન. તો કેવા છે કોમેન્ટ જરૂર કરજો. જિગ્નેશભાઈ આપણા ખાસ મિત્ર છે અને એને ત્યાં આવે એટલે મોજ ને મોજ જ હોય. તો ચાલો આપણે જઈએ હવે અને આગળ જોતા રહેજો. તો આપણે આવી ગયા નયનભાઈને ત્યાં. પાછળ તમે જોઈ લો ઘોડી છે મારવાડી. આ બાજુ છે સાગરભાઈ, બધા ઓળખતા જઈશો, આપણા જિગ્નેશભાઈ. અને આ બાજુ ઘોડીવાળા નયનભાઈ અને એના મિત્ર અજયભાઈ. બરોબર. તો આપણે કરવાની છે ફૂલ મોજ, અને ઘોડીના પણ વિડીયો બનાવશું, બધી ઘોડીના અલગ અલગ. બરોબર ને સાગરભાઈ? તમારો પણ એક મસ્ત વિડીયો લીધો છે, એ પણ આપણે બતાવશું બધાને. તો જોવાનું ભૂલતા નહીં, સાગરભાઈએ બહુ મસ્ત પોઝ આપો છે. કેવલાન કરી કે કઈ નહીં કરેલા, અરે આગળ થી એલા સરખો જોજો. પાહે નો ઉપાય કોઈ દી કોડીએ ને આવું એલા એ બેહી જાય હેઠો કોઈ વસ્તુ નહીં કરે. હા એલા એક અસર વઈ તો મને કાલ બ્રહ્મની ખબર પડી ગયા હોય તો એક અસર વઈ તો તે મહિનામાં તો ગમે ભૂલ જ એ પાક લે નાગમણી હું ના ગયો તો કામ થયું ને. હા કહ્યું તો બસાન વિકાસ થોડો છે. કયો લાગે દેવલી લાઈન માં લક્ષ્મી કદમ પોરબંદર ભાઈ વાળો. હું નથી ભાઈ ક્યાંય પાર કરતો ભાઈ પીવાય નો. આ ભાઈ કઈક હમણાં ફીડની ચર્ચા કરતા હતા કે મેં ફીડ ખવડાવ્યું તો મારી પાડી મારી ભેહું ઘરે જોવા આવજો. કા દીવાનાનું 35 પ્રોટીન એમ કાંઈ ઘટે નહીં. મારા ઘરે બે જાફરાબાદી ખડેલા હે. તમે આજે આવજો ને વ્લોગમાં લેજો. બરોબર. જીગાભાઈ આવ્યા હતા આજથી મહિનો દિવસ પહેલા, એને જોયું હતું ત્યારે. બરોબર. અત્યારે કેવી થઈ ગઈ તમે જોઈ લેજો. એમ ને જીગાભાઈ ને મોટેથી કહે તો માનવું તમારે. એમ ને? હા એવું હે જિગ્નેશભાઈ? શું કેવું આ ભાઈ? તો નાની હતી અટાણે જાય જાય એમ. આ ભાઈ જો દાંત કાઢે. આમાં તો આવું જ હાલવાનું અમારે. કોમેડી વિડીયો થોડોક બન્યા રાખે, પણ ટીવાનાનું તો બધું કીધું સાચું જ કીધું હે, તો કોઈ કોમેડીમાં ના લેવું એનું. તમે એકવાર રિઝલ્ટ પા તમે ઘરે આવીને જોઈ લેજો રૂબરૂ. હા બરોબર હે. મારી પાસે ફોટા પડ્યા છે. ફોટા બતાવીને માર્કો તીવાનાનો લાગે છે. હા તીવાનાનો યાર, કંપની વાળાએ આપ્યો ને મને. વાહ વાહ. દાણ વધારે ખવડાવું તીવાનાનું. ઘોડી જો આ મસ્તી કરે છે. સેટ થઈ ગયો આપણી યાર ઘોડીને. ડૂસો કાઢી લઈ નહીં. ના ના ડૂસો નહીં કાઢે ને, વાંધો નહીં આવે. વર્તે હે મને કે અહીંયા આપણા મહિલા જ છે, બધા એક હરખા છે. બધા એક હરખા છે. હા હા હા, તમે વિડીયોમાં આવી ગયા મારા ભાઈ. એ જોજો માતાજી સુખી રાખે. હજી બાકી છે. હાલો હવે તો વિડીયોમાં આવી ગયો. હાલો થાપો મારી દો. ના ના ઇન્ટરવ્યુ તો હોય, આપણે તો વિડીયો જ બનાવવાનો છે, થોડા જ બતાવવાનો. નહીં ભાઈ આપણે આ વસેરી કે નહીં? આ M303 ની વછેરી છે, પોરબંદર અને બાપુ બોલ. ઈ કયો? M303 આલિશાન પંજાબ લાઈન થી બિલીવ કરે. બરોબર. M303 12 મહિનાની વછેરી થઈ એની માં બાજુમાં રહી એની માં નથી આપણે આ ખરીદેલી છે વછેરી દેવા તો સેલ પરચેસ નું કરીએ આપણે બરોબર. અને બાજુમાં ઘોડી રહી એ આપણી ઘરની ઘોડી છે બરોબર. હાલો હાલો એ બાજુ. ના ના વાંધો નહીં, પાટું નહીં મારે, નહીં મારે, તમે ચિંતા ન કરો ભાઈ. ચડી જાવ, માતાજી સુખી રાખે. ના ના તમે જાઓ ભાઈ. હું બીઉ ભાઈ, આપડા સાગરભાઈ બહુ બી છે. ના એમાં હું છે, મારા એક સાગીત્રની છે ને આમ થાય અત્યારે. એ મારો સાગીત્ર વિડીયો જોશે ને એટલે વર્તી જશે.
મારવાડી પ્યોર કે આ મારવાડી બરોબર. અત્યારે ખબર હશે ને કે નથી ખબર? ખબર છે આપણે વિકાસ સેવડિયા મઠવાળાનો ઘોડો છે. આનો વિક- બાપ છે અભિજીત કાળો. અભિજીત કાળો. હા બરોબર. એનાથી ખબર છે અત્યારે. આપણે ઓલી ઘોડીનો વિડીયો લીધો ઈ એ ઘોડી અત્યારે લક્ષ્મી કદમ ઘોડો છે એમાં પોરબંદર ભૈલુભાઈનો. ભૈલુભાઈ. હા એનાથી ખબર છે. એ પોપટભાઈ પાસે નાગરાજ હતો ને એની વછેરી છે. નાગરાજની. હા પંચકલ્યાણ હે કે? ના એ 3 પગ ને પટ્ટો છે. બરોબર, 3 જ પગે. હા રેડી. રાવણા એવા લાગે સીઝન ના. હમણાં આવી ગયા ખાવા. ના ના, ખાવું પછી પેલા ઘોડીને વિડીયો લેવા દઈએ યાર અમને. ના ના, પછી લેવું. હું કયો? આ વછેરી આ વછેરી છે આયો પોપટભાઈ ને કન્યાની છે. આનો બાપ છે પંચકલા કુમેર. પંચકલ્યાણ. હા 3-4 મહિનાની વછેરી. જોરદાર હે હો વછેરી. આ કલર કયો કહેવાય? કુમેર કુમેર. કુમેદ. અને આ આ રત્નાકરની છે ઘોડી. બહુ મોટી ઘોડી છે. રત્નાકરની હાઈટ કેટલી છે આની? અને હાઈટ છે 63. 63. રત્નાકરની. આમાં આપણે દેવરાજ રણિયા છે ને પંજાબ એનો ઉછેરો છે પોપટભાઈ આગળ. બરોબર. એ આપણા દોરાય. પોપટભાઈ હાઈટ ના એ મેર છે. બરોબર. વછેરી પણ ઘોડી પણ બહુ હાઈટમાં બહુ જબર છે. હાઈટમાં ને લેન્થમાં બે રીતે. આની ઉંમર કેટલી છે? 12 વર્ષ. 12 વર્ષ. મોઢું આમનું કરો ઘોડીનું. વાહ, જોરદાર. આને 2 જ પગ લાગે છે. આને બે પગનું મને લે, લે. વધારે છે પાછળ. હા, એ બટકું બધે. ભેહું રાખી કે? એમાં રાખ્યું ભેહું ને બળદ બળદ. આખરે જ. સોન કપિલા ગાય રાખી છે. એવું? હા. તમારે પાછળ જ ઊભી છે. આવો હોવે હેરી હેરી. અને શોખીન તો હે ભાઈ, ઘોડાના વધારે શોખીન. ઘોડાનું વધારે છે. શું કે ભાઈ? હા હા, સાગરભાઈ બરોબર છે, બરોબર છે. શોખ બહુ મોટી વસ્તુ. હવે આના હારા ફોટો લઈ લે, 2-3 બાર કાઢી. વિડીયો તો જોરદાર બની ગયો. તમે ચશ્મા કા કાઢ નાખ્યા? હા હવે બરોબર છે. હા હવે રેડી. હમણાં ઓલા ઓફર આવી હતી ફિલ્મની. એવું? હા કે મેરામણ વાળું કે? તારામાં હિંમત હોય તો ચલાય ગોરી. હોઈ જાવ હો. ના? પવન આવે છે. વાંધો નહીં. તમે હોઈ જાઓ, અમે હવે નીકળીએ. ક્યાં નીકળું? તો જિગ્નેશભાઈ ઘેર. અરે મારા હા નીકળી જાય તમે જાઓ તો મારા ઘરાના હો. હા 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 હા. ભાઈ આવો પ્રેમ. અરે મારો હા નીકળી જાય. અરે જવા ભગવાન. દે તો હું જોઈએ. ઓહો. આ બાજુ ફોટોગ્રાફી ચાલુ છે, જોવો તમે. જિગ્નેશભાઈ ને વિડીયો બનાવવાનું કરે છે. એનડીભાઈ. એન્ડીભાઈ જિગ્નેશભાઈ. અને આપણો ભાઈ સાગરભાઈ વડુ. ઘોડીઓ પોજા ભાઈ. નાગમણી કેવું? નાગમણી એ તો મને નથી ખબર હો. નાગમણી એવું છાયો પણ તમારી બાજુ ખબર પડ્યો તો નામ હાથ રાખીને હોવું પડે. એમ ને. એ મેરામણ. મેરામણ.
ના આરામમાં છે. મેરામણ હુઈ ગયા. એ સાજણ. તો અહીંયા આપણે કોડીનો વિડીયો બનાવી લીધો. સાગરભાઈ પણ જો મથે હે. માતાજી સુખી રાખે સાગરભાઈને. આપણે હવે નીકળી જઈ જિગ્નેશભાઈના ઘેર, કારણ કે હવે વાગ્યા છે બપોરના 2:30. પછી ત્યાંથી નીકળવાનું એક ભેંસવાળા ભાઈને ત્યાં, ને પછી આગળ જોયા રાખી. સાગરભાઈને ત્યાં જવાનું હજી નક્કી નથી. બહુ સાગરભાઈ તાણ કરશે તો એને જાહું. બાકી જય માતાજી. કે લાકડી લેવી છે. લેવી તો લઈ લાકડી. તમારે ભાઈ વઢિયારી રહ્યું ને બધી. તો ભાઈ આપણે સાગરભાઈને ત્યાં આવી ગયા છે. સાગરભાઈ આહિર વરુ અને એની ગાયું. હા 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 તમારી હાલ. હા રામ રામ. મજામાં. આ કઈ ગઈ નહીં હવે દીધી એની છે સુરત. એની દીકરી ત્રીજી પેટી એમ ને. રાઘવ કે અમૃતવેલ વાળો બહુ મસ્ત આવ્યું. બરોબર. ખવડાવો હું ખવડાવવામાં તો ઓલે ચૂરી ખવડાવે વધારે, બાકી દૂધ ઉપર હતી. બરોબર. હા આ મોહનની અશોકભાઈ વરુણ. બરોબર. નાની લાગે હજી તો. બેહો જ. હા 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 જાફરી એમ રાખી હો. પણ હજી ફેરવી નથી. હા કન્ફર્મ. તો કે તમે જ ડૉક્ટર છો. હા બરોબર. પાછળ ગઈ 39 રાખી લાગે. બરોબર. હા જા રેડી. આખી નહીં આખી ગોંડલિયાની કે ગોંડલ? ના ગોંડલ લાઈનની છે. ગોંડલ લાઈન. આવો માતાજી આવો. જો બસ બગલિયા લીલા. બગલ્યો એટલે આ જિગ્નેશભાઈ પાસે હતો એ. બરોબર. દૂધમાં હારી એવી છે. દૂધમાં ટંકે 9 લીટર આવ્યું. બરોબર. હા. આની માં કઈ? આની માં ઓલી CBF વાળી. CBF રાજની દીકરી હતી. મેં વેચી દીધી. આ કઈ? આ છે મોહનની દીકરી. મોહન જે હમણાં રાશિ બાપા પણ હતો એ. ઓહો બાપ રે બાપ. જિગ્નેશભાઈ જે કહેતા હતા એ ઓળખી આ મોહનની દીકરી બીજા વેતરમાં. દૂધ કેવું કઈ? પહેલા વેતરમાં 7.5-8 લીટર હતું એક ટંક. દૂધ તો આપણે ખવડાવી એના ઉપર હોય. એના ઉપર હોય. બાકી બધી વાતું હોજ્યું બહુ. હોજી તો યાર જેવા માણા હોય એવા ઢોર હોય. કેમ છે મજામાં? આનું ઓર્ડર જોરદાર છે હો. પણ એમાં ભુવનેશ્વરી હતી. એવું એમાં ભુવનેશ્વરી લાગે છે તો એવું જ. ઓર્ડર બહુ મસ્ત આવ્યું. હજી પાછળથી જો બેકમાં. બાકી મોહનની તો મોહનની છે હો ભાઈ, કાંઈ ના ઘટે. આનો પેલા વેતરનો વાસણો છે એ અત્યારે મેં કઈ ગૌશાળામાં આપ્યો છે. ગૌશાળામાં? હા ગૌશાળામાં પેલા વેતરનો વાસણો છે. પછી દૂધ દોઈને પછી લઈ ગયા છે અમારે. બરોબર. અમારા બાજુના ગામમાં છે ગૌશાળા. ફ્રી ઓફ આપણે સેવા. દૂધ સારું હોય તો પછી લઈ જઈએ. બસ માતાજી બસ, બહુ નથી ચાટું. ઓલી બાજુ બાંધી એ બધી ચાલો એ જોઈ ત્યાં આમાં બાંધેલી છે ગાયો. છે ને વિડીયો ભલે જ ચાલુ રહે. હા ના તો તમારે લાંબો ન કરવો. ના મને લાંબો કરવાની બહુ મજા આવે. કેટલા કાપી નાખશે.
બોડી સ્ટ્રક્ચર એની માં જેવું આવ્યું. બોડી ફિટનેસ સારી. બહુ ફિટનેસ સારી આવી. એક અંદર એ કઈ ઓ ભલે ને અહીંથી જ જોઈ લઈ. પાસડી છે લઈ લ્યો. હા 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 એમ સા આ 110 ની બરોબર. લાલ ગાય હતી ગૌશાળા એક બનાવી નાખો હવે. નંદી ગોતી હે હારો જડી જાય ને તો. એવું હા નંદી તો ગૌશાળા છે ને અહીંયા ક્યાં ઓછું હે હારો નંદી જોઈએ. એવું હા મળી જાય ધીરે ધીરે રહેતા રહેતા. મળી જાય. ઓહો તમારે ક્યાં તાણી હે ઘેડમાં? ખેડમાં શું હે પાણી જ આવે હે નહીં ખેડમાં. બળદ રાખ્યા એમ ને? હા હા કાંકરેજ તો કાંકરેજ હાડપણનો બહુ જૂના છે ને આ તો. જૂના એટલે કેટલા વર્ષથી છે? ના 4 વાવણી વાવી. એટલે કે 5 વર્ષ નથી થયા છે ઓછામાં ઓછા. હું એમ તો 6-7 વર્ષ. તમારા પાસે કેટલા વર્ષથી છે? અમારી પાસે પહેલે જ નાના હતા ત્યાંથી જ લઈ આવ્યા હતા. દૂધમાં કેવી કઈ આગા? આગા કે હમ. આગામાં 6-6 લીટર પહેલા વેતનની આ કેટલા વેતનની લાગે? આ મને લાગે 8 વેતરી છે. આગળ હા બીજું અત્યારે ગાભણ છે. એવું હા ના હોય. ગાભણ એક વેતન છે હમ જો વાપરી બરોબર. બીજું વેતન ગાભણ. હમ. એટલે એ હું થોડીક ત્યાં નાનપણમાં એને એવું થયું ઉંમરમાં ને એવું થયું કે એ ગાભ જ ન રાખ્યો એને. બરોબર. 7 વર્ષ સુધી બરોબર વરસ લાંબા થઈ ગયા. હમ. વેતર બીજું જ છે. બરોબર. આ ગાય જોરદાર છે બહુ લીલડી. આની તમારી ઓલી દીકરી દીધી આની હતી કે? એ આની માં હતી. એ દીધી ને હા. એ આની માં હતી. આ એની દીકરી છે? આ એની દીકરી આ અને ઓલી મારી બગલિયા વાળીની હા આ બે બેનો હગી. બરોબર. બગલિયા વાળીના બે હગી બેનો. આ ક્યાં ખૂટની? આ હળદરી. કુંડી આવી હે? હા હળદરી. આ એની કુંડી. બરોબર. આમાં હજુ તે વાછડો છે કાના લીલડાનો. દૂધમાં હારી છે દૂધમાં એમાં 8-9 લીટર આવે. એમ? હા ટંકે. બરોબર બરોબર. પાછળ ગાય છે કે બળદ છે? એ ગાય જ છે એ એક ગલટી સેવામાં રાખી પહેલેથી. ઘરની છે ને? હા એ ઘરની જ છે. જૂનો વેલો છે જૂની જૂની ગાય. દેહી ગાય. દેશી ગાય. રાખી હવે આ 2-3 વર્ષથી એમને બાંધી. ખાઈ પીને આનંદ. હવે એ હવે ખાતી નથી બહુ કઈ. હમ બરોબર. થોડુંક એવું ખાઈને બેઠી રહે. આવલી ગાયની પેલા વેતનની વાત. પાછડી હારી એવી હો પણ એમ ભાગી ગયા. પાછડી હારી જ છે ને વાઈટ તમે યાર વ્લોગ એવો તમારો ચાલુ રહે ને શરૂ આવી જાય છે બગલિયાની એમ પોચ આપે હોય અહીંથી. બગલિયા લીલડા. બગલિયો હવે બધી ખડાયું. તમારે ઘેર જેટલો જલસો તો કોઈ નહીં હોય. તમે એમ કહો કે અમારા ઘેરમાં પાણી શું યાર લીલો સમ કાંઈ ગરમી નહીં ટાઢું ટાઢું વાતાવરણ. એ બસ એ જ અમારે ખાવાનું અમારે ઠંડો પવન જ ખાવાનો હોય ખેડમાં અમારે પાસે બીજું કંઈ હે જ નહીં. ઠંડો પવન જ આવે અહીંયા. હા બીજું કંઈ હે જ નહીં અમારી પાસે ભાઈ. એવું આવો આવું જૂનું ગાડું રાખ્યું કે? ના હા ગાડું જૂનું હે જૂનું વાળી ગાડું બળદ બધું. એમ આવો કાકા લો કે? હા હા હાથી જેવું નાખેલું જ છે. હા બહુ સાચી રાખ્યું તમે જૂનું ગાડું. જૂના ગાડા રહી ગયો લાકડાના પૈડા વાળા. બરોબર. કામ ઊંચું તમારું. અત્યારે ક્યાંક ક્યાંક જ જોવા મળે. એ વાત એ સાચી તમારી. તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખી. મળીએ નવા વિડીયોમાં નવી વાતો સાથે. જય દ્વારકાધીશ. રામ રામ સીતારામ. અને આપણે નીકળી ગયા છીએ અહીંથી પોરબંદર જવા માટે.